કેડિલાના સીએમડી રાજીવ મોદીના સામેના દુષ્કર્મના આરોપ કેસને લઈ પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે। પોલીસના ઇતિહાસમાં લગભગ આ સૌથી મોટો સમરી રિપોર્ટ તપાસના મુખ્ય અંશ સહિતની બાબતો અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે। ફરિયાદી યુવતી મળતી ન હોવાનું પોલીસે નોંધ્યું છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે। જોકે એ સમરી રિપોર્ટ બાદ ફરિયાદી યુવતી કોર્ટમાં હાજર થશે। ફરિયાદી પોતે થોડા સમયમાં મેટ્રો કોર્ટ પહોંચશે। સમન્સ સહિતની બાબતોમાં વિસંગતતાના મામલે જવાબ પણ આપવામાં આવશે। જોકે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ ફરિયાદી યુવતી નોંધાવી શકે છે। તો પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં આજે રજૂ કર્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું અપડેટ? આ સમગ્ર મામલે જે કેસ છે તેની આજે સુનાવણી થવાની છે। મહત્વનું છે કે જે સમરી રિપોર્ટ પોલીસે ફાઇલ કર્યો છે તેની ઉપર આજે એ રિપોર્ટ સ્વીકારવો કે કેમ તે કોર્ટ નક્કી કરી શકે છે। બીજી બાજુ ફરિયાદી પક્ષ તરફથી આજે સમરી રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરાય તે પ્રકારની શક્યતા છે। જે રીતની વિસંગતતાઓ બતાવવામાં આવી હતી અને જે રીતે યુવતી ગાયબ થઈ હોવાના જે સમાચાર હતા ત્યારબાદ તે હાજર થઈ હતી। આવા સંજોગોની અંદર આજની સુનાવણી દરમિયાન કોર્ટ શું અવલોકન કરે છે અને શું નિર્દેશો આપે છે મહત્વનું બની શકે છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પોલીસના ઇતિહાસમાં લગભગ આ સૌથી મોટો સમરી રિપોર્ટ હશે। 700 પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ જો કે ફરિયાદી યુવતી નોંધાવી શકે છે।